દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના અડાજણ વિસ્તારમાં સિટીલાઇટ ખાતે બિસ્મિલ્લા જ્યુસની ફ્રેન્ચાઇઝી ધરાવનાર મિત્રના 10 લાખ લઈ આવી રહ્યો હતો ત્યારે તેને લૂંટી લેનારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા। અડાજણ પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર જિલ્લાની કોમ્પ્લેક્સમાં રહેતા અને સિટીલાઇટ પર બિસ્મિલ્લા જ્યુસ સેન્ટરની ફ્રેન્ચાઇઝી ધરાવતા ફૈઝાન ઝાલિયાવાલાના તેના મિત્રની 10 લાખની રકમ લઈ આવી રહ્યો હતો ત્યારે અડાજણ વિસ્તારમાં 3 બદમાશોએ આવી તેને માર મારી મોપેટ અને 10 લાખની રોકડ લૂંટ કરી ભાગી ગયા છે। આ ઘટના ગુરુવારે સાંજે બની હતી, જે મામલે અડાજણ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને તપાસ કરતા સીસીટીવીના આધારે અડાજણ પોલીસે 3 બદમાશોની ઓળખ કરી લૂંટારુઓ સંજુ ખુરાના અને રાજેશ ચૌધરીને ઝડપી પાડ્યા હતા। નાણાં આપનારને જ લૂંટની ટીપ આપી હોવાનું સામે આવ્યું છે। ગઈ તારીખ 22/2/2024 રોજ ફૈજાન જાલિયાવાલા કરીને એક ઇસમ જે છે એ પોતાના ઓળખીતા પાસેથી 10 લાખ રૂપિયા રોકડા લઈ અને એના મિત્ર જે છે નવાજભાઈ એમને આપવા જવા માટે નીકળ્યા હતા। એ દરમિયાનમાં રસ્તામાં એ ત્યાં ચા પાણી કરવા રોકાય છે અને ચા પાણી કરી રોકી અને જેવા એ નીકળે છે એ વખતે એમને એક ઈસમ કે જે બુકાનીધારી હોય છે એમને રોકી અને મોપેડનો કબજો લઈ લે છે। ફરિયાદીને ત્યાં બળજબરીથી પાછળ બેસાડી દે છે અને ત્યાંથી એનું અપહરણ કરીને લઈ જાય છે અને ત્યાંથી એ બાગબાન સર્કલ પાસે ત્યાં લઈ જઈ ઊભું રાખી અને ફરિયાદી સાથે ઢોલ ધપાટ કરી અને જે પૈસા અંદર જે મોપેડની ડિક્કીમાં હતા 10 લાખ રૂપિયા રોકડા એ લઈ અને ભાગી જાય છે। આ ગુનામાં તપાસના કામે એક સંજુ કરીને આરોપી છે અને એક રાકેશભાઈ કરીને એક આરોપી છે। આ બંને આરોપીની આ ગુનામાં આજે અટક કરવામાં આવ્યા છે। સંજુ જે છે એના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી એમ, પણ રાકેશ જે છે એ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો છે અને અડાજણ પોસ્ટેમાં જ એની પાસા કરવામાં આવેલી છે, એટલે અગાઉ એ ત્યાં પાસામાં નડિયાદ જેલમાં જઈ આવેલો છે। આરોપી ક્યાંથી પકડાયા, કેટલો મુદ્દામાલ કબજે રહ્યો છે અને લૂંટની પાછળનું કારણ શું છે? લૂંટની પાછળનું કારણ તો જો હાલમાં એક તપાસ ચાલુ છે। લૂંટનો જે હેતુ જે છે ખરેખર એમ એ તો આર્થિક મૂળતો એ પૈસા પડાવી લેવા માટેનો છે લૂંટનો હેતુ। તો હાલમાં તો જે તપાસ ચાલે છે એમાં લૂંટનો હેતુ તો એમને જે પૈસા જે છે એ લૂંટી લેવા માટે જ એમને લૂંટ કરી છે। આરોપીને ખબર કેવી રીતના પડી કે એટલા પૈસા છે ને અહીંયાથી નીકળી જજો? આરોપીઓ જે છે એ ફરિયાદીના ઓળખીતા અને એના સર્કલ વાળા છે, એટલે એનો ખ્યાલ હતો કે આ ફરિયાદી જે છે એ આ 10 લાખ રૂપિયા લઈ એની ડિક્કીમાં મૂકી અને જઈ રહ્યો છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।